નમસ્કાર દોસ્તો, જય હિન્દ। આજે આપણે વાત કરશું દક્ષિણ ભારતનું કૈલાસ એટલે કે શ્રી શૈલમ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ વિશે। એમાં આપણે વાત કરીશું શ્રી શૈલમ કેવી રીતે પહોંચવું, શ્રી શૈલમમાં કઈ જગ્યાએ રોકાવું, શ્રી શૈલમમાં ભોજન પ્રસાદ ક્યાં મળશે, શ્રી શૈલમમાં કઈ કઈ જગ્યાએ ફરી શકો અને છેલ્લે એવું પણ જાણીશું કે શ્રી શૈલમમાં ફરવા માટે કુલ ખર્ચ કેટલો થાય। તો બની રહો મારા વિડીયોમાં, એક એક કરીને બધી જ વાત વિસ્તારપૂર્વક સમજીએ જેથી તમને શ્રી શૈલમ જ્યોતિર્લિંગ ફરવામાં મદદરૂપ થશે। સૌથી પહેલાં વાત કરીએ તો શ્રી શૈલમ જ્યોતિર્લિંગ કેવી રીતે પહોંચવું। દોસ્તો, શ્રી શૈલમ પહોંચવા માટે તમારી જોડે 3 ઓપ્શન છે। પહેલા ઓપ્શનની વાત કરું તો બાય ટ્રેન। દોસ્તો, ટ્રેનથી આવવા માગો છો તો નજીકનું રેલવે સ્ટેશન છે મરકાપુર રોડ। મરકાપુર રોડથી શ્રી શૈલમનું અંતર 90 કિલોમીટર છે। જો તમે મરકાપુર રોડ સુધી ટિકિટ બુક કરાવો ત્યાંથી તમે બાય બસ દ્વારા શ્રી શૈલમ પહોંચી શકો છો। હવે બસની વાત કરું તો ઓનલાઈન બુક થઈ શકે છે। તમે આ વેબસાઇટ પર જઈને આંધ્રપ્રદેશ ગવર્મેન્ટ બસ વેબસાઇટ પરથી બુક કરી શકો છો અને કોસ્ટની વાત કરું તો 160 રૂપિયા ભાડું લાગશે। અગર દોસ્તો તમે મરકાપુર રોડ સુધીની ટ્રેન નથી મળતી તો બીજો ઓપ્શન રહેશે કુર્નૂલ સિટી રેલવે સ્ટેશન। દોસ્તો, કુર્નૂલ સિટી રેલવે સ્ટેશન શ્રી શૈલમનું અંતર 180 કિલોમીટર છે। તો કુર્નૂલ સિટીથી 1.5 કિલોમીટરના દૂર બસ સ્ટેશન છે। ઓટોવાળા ત્યાં સુધી 20 રૂપિયા ભાડું લેશે અને ત્યાં છોડી દેશે। ત્યાંથી તમે બસ પકડો અને આ બસની ટિકિટ આ જ વેબસાઇટ ઉપરથી ઓનલાઈન કરાવી શકો છો ને બસથી તમે શ્રી શૈલમ પહોંચી શકો છો। દોસ્તો, આનું અંતર 180 કિલોમીટર છે અને 180 કિલોમીટરનું અંતર કાપતા તમારે 6 થી 7 કલાક જેવું લાગશે અને મરકાપુરની વાત કરું તો તેથી 3 થી 4 કલાક જેવું લાગશે। દોસ્તો, આ હતું ટ્રેનનું ઓપ્શન। બીજા ઓપ્શનની વાત કરું તો એ છે હૈદરાબાદ। હૈદરાબાદ એ લોકો આવે જે નોર્થ સાઇડથી આવે છે। અગર તમે સાઉથથી આવો છો તો કુર્નૂલ અથવા મરકાપુર બેસ્ટ રહેશે અને તમે બસથી મુસાફરી કરવા માગો છો અને તમે હૈદરાબાદ સુધી આવવા માગો છો તો તમારા માટે બેસ્ટ છે સિકંદરાબાદ। દોસ્તો, અહીંથી ડાયરેક્ટ શ્રી શૈલમ જવા માટે બસ મળી રહેશે પણ તેનું અંતર છે 230 કિલોમીટર। તો પહેલાં હૈદરાબાદ આવો, ત્યાંથી બસ પકડો અને બસનું ભાડું છે 400 રૂપિયા। તેનું બુકિંગ પણ ઓનલાઈન આંધ્રપ્રદેશ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ વેબસાઇટ પરથી કરી શકો છો। દોસ્તો, ત્રીજા ઓપ્શનની વાત કરું તો એ છે બાય ફ્લાઇટ। દોસ્તો, તમે ફ્લાઇટથી આવવા માગો છો તો નજીકનું એરપોર્ટ છે હૈદરાબાદ। તો તમે હૈદરાબાદ આવો, ત્યાંથી બસ પકડી શ્રી શૈલમ પહોંચી શકો છો। બસ તમને 10 થી 11 કલાકમાં શ્રી શૈલમ પહોંચાડી દેશે। દોસ્તો, આપણે શ્રી શૈલમ મંદિર પાસે પહોંચી ગયા છે। હવે વાત કરશું શ્રી શૈલમમાં રોકાવાની શું વ્યવસ્થા છે। દોસ્તો, રોકાવા માટે તમારી જોડે 2 ઓપ્શન છે। પહેલા ઓપ્શનની વાત કરું તો શ્રી શૈલમ દેવસ્થાન તરફથી ટ્રસ્ટના રૂમ મળી શકશે। મંદિરની આજુબાજુ શ્રી શૈલમ મંદિર ટ્રસ્ટના રૂમ મળી રહેશે। ત્યાં તમે સ્ટે કરી શકો છો। એસી અને નોન એસી રૂમ મળશે। તમે અનુકૂળ આવે ત્યાં તમે રૂમ રાખી શકો છો। દોસ્તો, આ જેટલા રૂમ કે ગેસ્ટ હાઉસ છે તમે ઓનલાઈન બુકિંગ થાય છે, તમે આ વેબસાઇટ પરથી બુક કરાવી શકો છો। દોસ્તો, કોસ્ટની વાત કરું તો નોન એસીના 300 રૂપિયા પર ડે અને એસીના 1000 પર ડે થાય છે અને ચેક ઇન અને ચેકઆઉટનો સમય સવારે 8 વાગ્યાથી બીજા દિવસે સવારે 8 વાગ્યા સુધીનો હોય છે। બીજા ઓપ્શનની વાત કરું તો આંધ્રપ્રદેશ ટુરિસ્ટ હોટલ, ત્યાં તમે સ્ટે કરી શકો છો અને કોસ્ટની વાત કરું તો 700 રૂપિયાથી 1000 કે 1200 રૂપિયા પર ડેના થાય છે। તો તમે ત્યાં પણ રોકાઈ શકો છો। ચાલો દોસ્તો, હવે આપણે દર્શન કરવાના છે પણ દર્શન કરતાં પહેલાં થોડી વાત જાણવી જરૂરી છે। દોસ્તો, દર્શન કરતાં પહેલાં તમારે એક્સેસ કાર્ડ લેવાનું હોય છે। એક્સેસ કાર્ડ એક પ્રકારની યાત્રા ટિકિટ છે જે તમારે લેવાની હોય છે। યાત્રા ટિકિટ તમને મંદિરના ગેટ આગળ જ મળી રહેશે। એક્સેસ કાર્ડ તમને 2 પ્રકારના હોય છે। એક, જો તમે ફ્રીમાં દર્શન કરવા માગો છો એ તો લાઇનમાં 2-3 કલાક ઊભા રહીને તમે દર્શન કરી શકો છો અને બીજું છે વીઆઈપી કાર્ડ। તેનો કોસ્ટ છે 150 રૂપિયા। તમે 150 રૂપિયા ભરીને અડધા કલાકમાં ભોલેનાથના દર્શન કરીને બહાર આવી શકો છો અને આ પાસ તમે ઓનલાઈન પણ મેળવી શકો છો। દોસ્તો, મંદિર પરિસરમાં મોબાઈલ, બેગ અને કેમેરા એલાઉ નથી। તો જ્યાંથી તમે દર્શન પાસ મળે છે તેની બાજુમાં જ ફ્રી મોબાઈલ લોકર છે। તો ત્યાં તમે બેગ, મોબાઈલ અને કેમેરા મૂકી દો। વસ્તુ મૂકીને મંદિર પરિસરમાં લાઇનમાં ઊભા રહી શ્રી ભોલેનાથનું નામ લઈને આગળ ચાલતા જઈએ અને ગર્ભગૃહમાં ભોલેનાથના દર્શન કરીને મંદિર પરિસરની બહાર આવી જઈએ। હવે દોસ્તો, જાણીએ શ્રી શૈલમ ક્યારે જવું જોઈએ અને તેનો બેસ્ટ ટાઈમ કયો છે। તો શ્રી શૈલમ જવા માટેનો બેસ્ટ ટાઈમ છે વિન્ટરમાં। ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધીમાં જાઓ, ત્યાં ભીડ બહુ ઓછી જોવા મળશે। અગર તમે શ્રાવણ મહિનામાં અને મહાશિવરાત્રિ વખતે જશો તો બહુ બધી ભીડ જોવા મળશે। એ સમયે તમારે દર્શન કરવાનો સમય 4 થી 5 કલાક સુધીનો લાગી શકે છે। જો તમે ઓફ સિઝનમાં આવો છો તો 2 થી 3 કલાકમાં આરામથી ભોલેનાથના દર્શન કરી શકો છો। આની જોડે એ પણ વાત કરી લઈએ કે શ્રી શૈલમમાં કેટલા દિવસનો સ્ટે બનાવવો જોઈએ। દોસ્તો, શ્રી શૈલમમાં 2 દિવસ સ્ટે સફિશિયન્ટ છે।
અને મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ સાથે સાથે બીજા નાના પ્લેસ છે એને બી એક દિવસ એડ કરવો પડશે. તો દોસ્તો 2 દિવસ રોકાઓ, 2 દિવસ ઘણો છે શ્રીશૈલમ ફરવા માટે અને મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે. ચાલો દોસ્તો હવે વાત કરીએ તો ખાવા પીવાની શું વ્યવસ્થા છે. એમ તો વધારે ચોઈસ નહીં મળે કારણ કે શ્રીશૈલમ એક પર્વત પર બનેલું છે, પણ તમને 2 ઓપ્શન મળી રહે છે. પહેલું ઓપ્શન છે શ્રીશૈલમ દેવભૂમિ ટ્રસ્ટ દ્વારા ફ્રીમાં ભોજન મળી રહેશે. દોસ્તો મંદિર પરિસરની આજુબાજુ બનેલું છે અન્નપ્રસાદ, ત્યાં તમને ફ્રીમાં ભોજન મળી રહેશે. તો તમે ત્યાં ભોજન કરી શકો છો. ત્યાં સવારનો નાસ્તો, બપોરનું ભોજન અને સાંજનું ભોજન પણ આપવામાં આવે છે. દોસ્તો ટાઈમિંગની વાત કરું તો બપોરનું ભોજન 11થી 2 વાગ્યા સુધીમાં અને સાંજનું ભોજન 6 વાગ્યાથી 9 વાગ્યા સુધીમાં મળી રહેશે. તો તમે ત્યાં પણ ભોજન કરી શકો છો. દોસ્તો બીજા ઓપ્શનની વાત કરું તો ત્યાંની પ્રાઇવેટ હોટલ અને ભોજનાલય. તમે મંદિર પરિસરની આજુબાજુ 1 કિલોમીટરના અંતરે તમને હોટલ અને ભોજનાલય મળી રહેશે. તો ત્યાં તમને 80થી 100 રૂપિયા થાળીનો ચાર્જ રહેશે. તો તમે ત્યાં પણ તમે ભોજન કરી શકો છો. ચાલો દોસ્તો હવે વાત કરીએ શ્રીશૈલમ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના દર્શન કરીને આપણે કઈ જગ્યાએ ફરી શકીએ. સૌથી પહેલાં સ્થળ છે પાતાળગંગા. પાતાળગંગા એક ઘાટ છે જે કૃષ્ણા નદી કિનારે બનેલું છે. ત્યાં જઈને તમે ડૂબકી લગાવીને સ્નાન કરી શકો છો. હવે વાત કરીએ પાતાળગંગા આપણે કઈ રીતે પહોંચશું. તો મંદિર પરિસરથી 1 કિલોમીટર દૂર છે પાતાળગંગા. ત્યાં સીડીઓ છે, ત્યાં તમે સીડી દ્વારા જઈ શકો છો. ઘાટ પર જવાના 2 ઓપ્શન છે. એક સીડીથી જે 650 જેટલી સીડી છે અને બીજો છે રોપવે. રોપવેથી પણ તમે પાતાળગંગાની ઘાટ સુધી પહોંચી શકો છો. તેનો રેટ છે 65 રૂપિયા. તો તમે તેના દ્વારા પણ પહોંચી શકો છો. કૃષ્ણા નદીમાં તમે બોટિંગમાં ઇન્ટરેસ્ટ હોય તો બોટિંગ પણ કરી શકો છો. ચાલો દોસ્તો નેક્સ્ટ પ્લેસની વાત કરીએ, એ છે સાક્ષી ગણપતિ મંદિર. સાક્ષી ગણપતિ મંદિર મંદિર પરિસરથી 1 કિલોમીટરના અંતરે બનેલું છે. અહીં તમે દર્શન જરૂર કરો. એવી માન્યતા છે કે અહીં દર્શન નહીં કરવાથી શ્રીશૈલમ દર્શન અધૂરા છે. તો અહીં દર્શન જરૂર કરો. અહીં ગણેશજીની મૂર્તિ બિરાજમાન છે, તો અહીં દર્શન કરવા જરૂર જાઓ. ચલો દોસ્તો હવે જઈએ નેક્સ્ટ પ્લેસ પર, એ છે સ્ટેચ્યુ લક્ષ્મી મ્યુઝિયમ. દોસ્તો આ એક પ્રકારનું મ્યુઝિયમ છે. સ્વદેશી જનજાતિના જીવનની એક ઝલક જોવા મળશે. તો આ મ્યુઝિયમમાં થોડો સમય પસાર કરો અને આ મ્યુઝિયમનું અંતર 1 કિલોમીટર મંદિર પરિસરથી થાય છે. દોસ્તો હવે નેક્સ્ટ પ્લેસ છે હાટકેશ્વર મંદિર. હાટકેશ્વર મંદિર શિવજીની મૂર્તિ છે, ત્યાં તમે દર્શન કરી શકો છો અને શિવજીની આરાધના કરી શકો છો. દોસ્તો નેક્સ્ટ પ્લેસ છે પાલધારા પંચધારા. પાલધારા પંચધારા એક વોટરફોલ છે જે આગળ જઈને કૃષ્ણા નદીમાં મળી જાય છે. અહીં પહેલાં તમારે 160 સીડી ચડીને ઉપર જવાનું હોય છે. ત્યાં પ્રાકૃતિક કોતરણી જોવા મળશે. ત્યાં તમે ફોટોગ્રાફી પણ કરી શકો છો. આ સ્થળ મંદિર પરિસરથી 5 કિલોમીટરના અંતરે આવેલું છે. દોસ્તો છેલ્લા પ્લેસની વાત કરીએ તો એ છે બ્રહ્મારામા મંદિર, જે મંદિર પરિસરમાં જ છે. આ મંદિરમાં માતા સતીનું ગરદન પડ્યું હતું, જો કે 51 શક્તિપીઠોમાંનું એક શક્તિપીઠ પણ છે. મલ્લિકાર્જુન મંદિરની પાછળ જ આવેલું છે, તો ત્યાં માતાજીના દર્શન કરી શકો છો અને આરાધના કરી શકો છો. દોસ્તો આ થોડાક વિઝિટિંગ પ્લેસ હતા જો શ્રીશૈલમ સાથે કવર કરવા જોઈએ. ચલો દોસ્તો હવે વાત કરીએ કે આ બધી જગ્યાએ ફરવા માટેનું સાધન કયું હશે, એનું માધ્યમ કયું હશે. તો દોસ્તો મંદિર પરિસરની બહાર ઘણી બધી ઓટો મળી રહેશે. ઓટોવાળા 150થી 200 રૂપિયા એક વ્યક્તિ દીઠ લેશે. આ બધા પ્લેસ કવર કરીને પાછા મંદિર પરિસર આગળ ઉતારી દેશે. ચલો દોસ્તો લાસ્ટમાં વાત કરીએ કે શ્રીશૈલમ ફરવામાં કુલ ખર્ચ કેટલો આવે. દોસ્તો તમે 2 દિવસનો સ્ટે બનાવો છો અને તમે ટ્રસ્ટના રૂમમાં રોકાવો છો અને અન્નપ્રસાદમાં ભોજન કરો છો, તો તમારો એક વ્યક્તિ દીઠ 1500થી 2000 રૂપિયા ખર્ચ આવી શકે છે. દોસ્તો આ ખર્ચમાં બસની ટિકિટ ઇન્ક્લુડ કરી છે. જ્યાંથી પણ આવો છો, આપ કુર્નૂલ સિટીથી આવો, તમે મરકાપુર રોડથી આવો કે હૈદરાબાદથી આવો, મેં આ બસની ટિકિટ ઇન્ક્લુડ કરી છે. તો 1500થી 2000 રૂપિયા ખર્ચ એક વ્યક્તિ દીઠ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ ફરવા માટેનો થઈ શકે છે. દોસ્તો આમાં ફ્લાઇટની અને ટ્રેનની ટિકિટ ઇન્ક્લુડ કરી નથી, તો તમે અલગથી ઇન્ક્લુડ કરી દેજો. દોસ્તો આ હતું શ્રીશૈલમ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ ટ્રીપનું વર્ણન. આમાં જો કંઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. જલ્દીથી રિસ્પોન્સ આપવામાં આવશે. આથી મારી ચેનલને ડૉક્ટર યાત્રીને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને તમારા મિત્રોને શેર કરો. આજના વિડીયોમાં બસ આટલું જ. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ. ઓમ નમઃ શિવાય. તમારી યાત્રા મંગલમય હો.